આંબાલાલ પટેલના સપોર્ટની અંદર પરેશ ગોસ્વામી આવી ગયા છે મેદાનની અંદર. જયંત પંડ્યાને ખુલ્લેઆમ આપી દીધી છે ચેલેન્જ. તમે આટલું બધું કરતા હોય તો લાઈવ ડિબેટની અંદર આવી જાઓ. જયંત પંડ્યા, પરેશ ગોસ્વામી, આંબાલાલ પટેલ, શું થશે મોરે મોરો? શું ગુજરાતની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છું? શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા રેગ્યુલર વિડીયો લાવતો. હવે તમે બધા લોકો જાણતા હશો કે જયંત પંડ્યાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી આંબાલાલ પટેલ સહી ખોટી આગાહી કરે છે. જે આ મિત્રો વાત કીધો તેનું કામ નથી આગાહી કરવાનું. આગાહી કરવાનું કામ છે વિજ્ઞાન વાળાનું. તો તે છતાં એમ કીધો આગાહી કરી રહ્યા છે. હવે આમની અંદર જયંત પંડ્યા ખોટા દેખાઈ રહ્યા છે, કારણ કે આંબાલાલ પટેલ કોઈની પાસે પૈસા માંગવા જતા નથી, કોઈની પાસેથી પૈસા લેતા નથી. છતાં મિત્રો વાત કીધો વિજ્ઞાન જાતાવાળાએ ચેલેન્જ આપી છે. હવે વિજ્ઞાન જાતાવાળાનું કામ શું છે કે જ્યાં પણ લોકોની સાથે ખોટું થતું હોય છે, જ્યાં પણ લોકો સાથે છેતરપિંડી થતી હોય છે, જ્યાં પણ લોકોને સાથે પૈસા પડાવી લેવામાં આવતા હોય છે, તો વિજ્ઞાન જાતાવાળા કામ કરી શકે છે. પરંતુ આંબાલાલ પટેલ તો ખુલ્લેઆમ કોઈની પાસે પૈસા પણ નથી લેતા, અને આંબાલાલ પટેલ જે પણ આગાહી કરે છે બિલકુલ ફ્રીમાં કરે છે અને સારી એવી કરે છે. હવે ક્યાંક ને ક્યાંક આંબાલાલ પટેલની આગાહી ગુજરાતની અંદર ચાલી રહી છે, એટલે મને લાગે છે કે વિજ્ઞાન વાળાના ધંધાઓ ફેલ થઈ રહ્યા છે. એટલે મને તો એવું લાગી રહ્યું છે કે વિજ્ઞાન જાતાવાળાએ ખુલ્લેઆમ આંબાલાલ પટેલને પકડ્યા. આંબાલાલ પટેલને થોડું ઘણું કહી વિરોધ હાલે તો આંબાલાલ પટેલ આગાહી કરવાનું બંધ કરી દે. પરંતુ આંબાલાલ પટેલ આજે પણ આગાહી બંધ નહીં કરે, આવનારા ટાઈમની અંદર પણ બંધ નહીં કરે, કારણ કે આંબાલાલ પટેલ જે પણ આગાહી કરે છે ગુજરાત માટે તો મિત્રો ગૌરવની વાત છે. કારણ કે આંબાલાલ પટેલ છેલ્લા 24-25 વર્ષથી ગુજરાતની અંદર આગાહી કરી રહ્યા છે, અને ગુજરાતની અંદર આગાહી સાચી પણ પડી રહી છે, ખેડૂતો માટે હેલ્પફુલ પણ થઈ રહી છે. છતાં ખુલ્લે મિત્રો હજી તો આગાહી કારક પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલ આ બંને સામે પડ્યા છે એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે આજે આંબાલાલ પટેલ વિરુદ્ધ જયંત પંડ્યા પડ્યા. કાલે પરેશ ગોસ્વામીને કહી દેશે કે તમે ખોટા આગાહી કરો છો, પરંતુ પરેશ ગોસ્વામી ખુલ્લેઆમ આવી ગયા છે મેદાનની અંદર. ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ તમને પ્રોબ્લેમ હોય તો લાવે ડિબેટ કરી નાખી. અને ખુલ્લેઆમ જે રીતે મિત્રો આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે, કારણ કે આંબાલાલ પટેલ છે એ ગુજરાતની અંદર સારી એવી આગાહી કરે છે, પરંતુ જે રીતે હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી રહ્યો છે, તમારું શું કહેવું છે વિવાદને લઈને? કોણ હશું કોણ ખોટું? જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.